Guys, well, good morning and welcome to my new vlog. રાધે 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 રાધે, જય શ્રી કૃષ્ણ અને ડાયરાને મારા રામ રામ. અને આજે આપણે ક્યાં જઈએ છીએ? વાડીએ. જો ચાલો વાડીએ. કઈ ગયા પિયુષભાઈ? આવશે કૃષ્ણ આગળ છે બીજા બધા વાડી આવશે. કાકાનું ટ્રેક્ટરમાં જઈએ છીએ અમે, કેમ કે 2 દિવસથી વરસાદ હતો એટલે નળમાં ને એમ હલાય એમ છે નહીં. કેટલું ધ્યાન રાખે એટલે આ જો કાકાનું ટ્રેક્ટર અને આ બધા અમે રેડી થઈ ગયા ભાઈઓ બધા. તો ચાલો આજે તમને બતાવીએ અમારી વાડી. હાલો ભાઈ, જો વાડીએ જવાનું છે એટલે ભૂંગળા ને પેકેટ ને બધું લેવાય છે. કેટલા લીધા હે જોવા દે. હા એ એક લઈ લે, એક ઓલા વાટકા લઈ લે ગોપાલ ના. ભૂંગળા નું પેકેટ ખાવાનું તો લઈ લીધું છે. બધા દોડતા આવશું. હવે આપણે આ બધા ટ્રેક્ટર ઉપર ચડે છે. ચાલો કૃષ્ણ ચાલો વાડીએ જવાનું એટલો હરખ છે ને. પણ ગારો હશે ને કાંઈ ગારો ખુંદી લેવું. હે ગારો ખુંદી ફૂટી ગયો ગારો. હા બસ વાડીએ ના જો ભાઈ, વરસાદ આવી ગયો તો ને એમાં કાદવ ને અહીંયા બધા બેઠા દાદા અને કાકા ટ્રેક્ટર હકારે અમારા. ભાભીને કોરા માથું નાખીને સુઈ જાય એવું લાગે. હા અમારી હોરીવાડી. આપણે અત્યારે જવાનું છે વિજાધારે. જવાનું છે પણ આવેલું તકારો લેવું છે ને મૂકી દો અહીંયા. તકારો ને થેલી મૂકી અંદર મૂકી દો. હા આમાં નીકળા ગોરી નથી. બાય બાય. અમારા ચિરાગભાઈ ટ્રેક્ટર હકારે છે. હાલો ભાઈ, વાડીએ પોગી ગયા હો બધા. યે ક્યાં છે બધા? હા ચાલો વાડીએ. જો અંદર આવીએ છીએ અમે. ચાપો ખોલી નાખ્યો છે. ચાપો ખોલી નાખ્યો છે. તમે નીકળી ગયા છો લગન ઉભો જો મેં વાતા માં 1.5 મહિનો છો તો કપાસ ને જો લે આ બાજુ સિંધવા. જઈને તરત તમે દવાખાને ગયા છો તે જમવા બેહવાનું. હાલો ભાઈ, વાડીની મોજ. અત્યારે આવ્યા છીએ વાડીએ બધા. અને હવે આજે તો ભાઈ આપણે સુરત જવાનું છે. તો બસ હવે 2 દિવસ વાડીના વ્લોગ આવશે. અને ભાઈ વરસાદનું તો ભાઈ બધા ખેડૂતોને જો નુકસાન થયું. બધું ખરી ગયું, કપાસ ને ભાઈ બધું ખરી ગયું. જો હાવ ધોવાઈ ગયો છે. કા વરસાદમાં બિચારા ખેડૂતોને 4 મહિનાની મહેનત પાણીમાં. અમુકની માંડવીના પાથરા એમને પડ્યા. જો ભાઈ એક નાની એવી ઝૂંપડી છે, એમાં સોલાર મૂકેલી છે. જો એક જ પ્લેટ છે ને, બાકી કઈક નાની મોટી લાઈટ રાતે કરવા અને મોબાઈલ ચાર્જિંગ કરવા માટે કરેલી છે સુવિધા. પહેલી વાર ગામડે ભાઈ નથી નવું જોવા મળે. આપણે આજ રોડે વિડિયો ઉતાર્યો તો ખબર છે. સામે દેખાય એ અમારી વાડી વિજાધાર કહેવાય. હા જે સામે છે ને એ ધાર છે. હા વિજાધાર. શું છે એ? ના જો કેટલું ક્યુટ છે, સેમ સીબડા જેવું લાગે. પણ સીબડા નથી. હા એ નો જોય ને, નાનું એવું છે એકદમ બોર જેવડું. હા જો ભાઈ આપણી વાડી આવી ગયા છે. પાત્રા છે. હા પાત્રા જવો. એટલા મસ્ત. કોને કોને પાત્રા ખાવા તો ચાલો સુરત લેતા આવીએ. દૂધીના વેલા છે. હા બાજુમાં દૂધીના વેલા છે. ગાયત્રીમાં હા એમાં
તુરિયો જોયું ને હા હા ઓ મિની તુર્યું. તુરિયો જોયું ને નાનું. ક્યાં છે તુરિયો? હા ચાલો તુરિયો તુમડું જોયું અહીંયા મસ્તીનું. ઈ, જો ભાઈ બાકી ગયો પાકી ગયું તું. તરબૂચ જીવડું. ઓદળો લેવાનો છે. ગોબર. ધીસ ઇઝ ગોબર. આ અમારી વાડી સારું છે હો નકર આમાં તો જ્યાં ભાઈ ફાર્મે રાખેલી છે. અને જો ભાઈ આ વરસાદના કારણે બધું ઢાકેલું છે, પણ તોય થોડું ઘણું નુકસાન તો રહેવાનું છે. પણ અમુક ગામોમાં જે વરસાદ આવ્યો ને એ તો ભાઈ બહુ ભયાનક છે વરસાદ. લોકોને ખેડૂત માટે તો એ સહન કરવું બહુ મુશ્કેલ છે, પણ એ ખેડૂત જ સહન કરી શકે. જો આખો પટ્ટો અમારો છે, આ બાજુની એટલી આ બધી વાડી એરી અમારી, અને ઓલી બાજુથી સીધું આજે વચ્ચે જો માંડવી આખી ઢાંકી દીધી છે. જો અરે તો ગાય આ બધું કરવા વાળા અમારા ગાય દાદા તો છે નથી રહ્યા હવે, એક વર્ષ થઈ ગયું. કાલે એવું જ થયું. હિતુ ને કહું હિતુ. હા 2 વર્ષ થઈ ગયા એને. જો ભાઈ બળદ ગાડા કેમ પણ છે ને ઢાંડા. જો વાહ બળદ હિંગડા જો એના. ભાઈ કૂવો ભર્યો છે કે આખો અડધો છે. જો ભાઈ આપણે કુએ આવ્યા છે પાણી જોવા. કેટલું છે ભરેલું? હે આખું વરસાદનું આખું ભરાઈ ગયું છે. જોવા દો. હા નકશું તમારે હા, જો ભાઈ, પાણી તો અહીંયા જ છે હો. ભાઈ કેળના ઝાડ છે અહીંયા. મીઠો લીમડો છે જો, મીઠો લીમડો. જો ભાઈ આ છે બળદ ગાડું, અને આ જો બનાવ્યું બળતણ માટેનું. નીચે ડબ્બા મૂકી દીધા છે બળતણ માટે, પણ હવે વરસાદ જ એવો છે કે પાણી ભરાઈ ગયા છે, બધું પલળી ગયું છે. જો પવન ચક્કીઓ કેવો છે નજારો ભાઈ બતાવો. અમારા માટે પાત્રા કાપે છે. હા જો પાત્રા ઉતારે છે. આ તો બધા નથી ખવાય એવા. હા ઉતાર તો એ હા બસ એમ. મીઠો લીમડો એટલો કાઢ્યો. બસ નાસી એટલો. એટલો હોય પછી. ચાલો સિંહ હા અરે વાહ. મીઠી તો હોય જ ને સિંગ. જો કેટલી બધી અહીં સિંહ છે. બતાય. વાહ જો ભાઈ લીલી સિંહ છે. આ શારદા ફૂલના મોર રાધે કૃષ્ણ. રાધા કૃષ્ણ. જો છે ને દાણા આજ સબો ભવાનો ભાઈ ધીરુભાઈ કેવી છે? બહુ મીઠી. હે ને અને સબો ભવાનો છે ને ઓલ પર નહીં ખાય છે. ખબર છે કાકા લાવે છે. જો ભાઈ સિંગ બધે એમને જે અમુક બધી વેરાઈ ગઈ હોય. હવે કઈ છે તો નહીં, પાક માંડવી હતી તો બધી ખેંચી લીધી છે. આ વરસાદ આવ્યો ને પહેલા આવી ગયા, ફોટા બોટા પાડી લીધા, અને થોડુંક શાક બકાલું જે લેવાનું હતું શાક પાંદડું લઈ લીધું છે, અને હવે જઈએ આપણે ઘરે. તો હવે બપોર પછીનો તો બસનો ટાઈમ છે, સુરત જવાનું છે. અને જુઓ ભાઈ નજારો તો તમને બતાવ્યો. કૂવામાં પાણી ભરાઈ ગયા, એટલો વરસાદ આવ્યો છે. કૃષ્ણા
હું વીણતી આવું છું. આ બધું કપાસ અત્યારે તો દિવાળીની ઘેરે જબલા કામ સિઝનમાં લાગશે. સિંગ અને ડુંગળી 3 વસ્તુ ચાલે છે. તો અહીંયા વિડીયો કહેજો ઉતારે તમને કેટલું કેવી સરસ લાગ્યું છે. છે. તો ચાલો ભાઈ બતાવો કેવી લાગી અમારી વાડી, કમેન્ટમાં જરૂર કહેજો તમે. અને તો પવન ચક્કી ને ભાઈ પવનની લહેરું આવે છે ભાઈ. હા હો ભાઈ ફૂલ પવન છે. હવે ઉપર છે તો ખરી બંધાણ, હવે વરસાદ હજી આવવાની આગાહી કહી છે 3 દિવસ. મિની ઝૂંપડી હા લીધી હો મિની ઝૂંપડી. સી જોયું તે આ નાનો અડાય સોંઠ મૂકેલા હોય જો કેમ પણ સોલાર પ્લેટ. બધું મિની મિની નહીં કેટલું મસ્ત. હા કેમ લાગી તને વાડી? મને તો બહુ જ ગમે વાડીએ. જો આંકડો જો આ કપાસ જોયો બાજુમાં, હા ભીનો થઈ ગયો છે આ વરસાદનો. બધું પલળી ગયું ને પાક બધો બગડી ગયો છે. અને શાકમાં હું લીધું છે બકાલું અહીંયાથી? કાંઈ નહીં, ખાલી પાત્રા લીમડો સૂકો. બતાવી દો. એમાં હું જોઉં આ લીમડો છે અને નીચે પાત્રા છે. બરોબર સારું કાંઈ નહીં. શાકભાજી તો કાંઈ છે નહીં. કેવી મજા આવી ફોટા પાડવાની? મને તો બહુ આવ્યા તો ટ્રેક્ટરમાં આવ્યા એટલે મજા મને આવી તો છે. આખો દિવસ ફોટા પાડવાનું કહો તો બહુ જ ગમે. હા એવું ગમે પણ હવે હાલીને ઘરે પહોંચશું એટલે પછી. હિતાર્થ પણ ઘરે જાગી ગયો છે એટલે આપણે નીકળી હવે જલ્દી. હા એ વાત તો હિતાર્થ હવે જાગી ગયો છે ને જવાનું છે ઘરે. હવે હાલીને જવાનું છે કેમ કે આવ્યા તો હતા ત્યારે ટ્રેક્ટરમાં આવ્યા પણ હવે હાલીને જવાનું છે. તો પછી બધાને પૂછવાનું છે કેવી મજા આવી. એટલે અડધા થાકી ગયા છે. જો અડધા આગળ જાય છે, પોગી ગયા છે. પાછળ અમારા મોટા ભાઈ આવે છે. હવે વાડ બંધ કરી દઈએ આપણે. ઓલી બાજુથી લે, હાવ છેલ્લેથી ઉચેક. વિડીયો કેમ ઉતારવાનું છે? બહાર જો મોટા નાના ઉભા માલઢોર ને એવું ન આવે ને એટલે ભૂંગણા ને સૌથી મોટા જ હોય ને. આગળ આપી દો ફોન, જેમ ઉતારવાનો હોય ને ફોન. એટલે આપણે આમ જવાનું છે ને. બહુ અઘરું કામ છે હો ભાઈ બાંધવું ને. એ વાહ સારું. વાહ ભાઈ નળ વિશે નળ નોટ નળ પાણીનો નળ નહીં નળ આવો ભૂંગળા ખાવા. હાલો હાલો એની મોજ, વાડીની મોજ. હા હો ભાઈ કેમ પણ મજા આવી ગઈ વાડીમાં બધાને? મજા જ આવે ને. એ ફોટા પાડ્યા અને હે ફોટા પાડ્યા મજા આવી ગઈ ને? બબલા કાઢા. હા અને બધાના ગારા કેવા છો આમ કરો જરાય નહીં, આમ જોવો. જરાય નહીં. હા તાવ બતાય તો. આવું બતાવ. વાહ ભાઈ વાહ. હાલો આગળ વધો. હા જો ભાઈ કેમ છો? એ પાછા જો ઘરે પોગી જા પાછું થઈ જાય. અહીંયા કામ કરવું છે. હું કપલ ના વિડીયો ઉતાર. હાલો હવે અહીંયા રીલ નું શૂટ કરવાનું છે ભાઈ. એમ નહીં હવે અહીંયા નળનું થોડુંક લોકેશન સારું આવે ને. આ જવો એટલું કેમ પણ આ નળનો લુક કેમ નજારો કેમ છે બતાવો તમે guys. લાલ ચાપ આમાં દબાવ જો ત્યારે આમ આપણે કઈ photoshoot ઓકે ને એમ reel કહું ને ને તે ઉતાર્યું લાલ ચાપ હોય. દબાવજે. હવે આવું કઈ ફોન નો હલે. વટીને હવે પાળો આવી ગયો છે અને હવે આપણું ઘરે આવી જાય હમણાં. આગળ જો ચિરાગ નહીં તો પોગી ગયા છે. પાછળ બીજા બધા આવે છે. જોઈએ હવે ઘરે જઈને પૂછીએ બધાને કેવો થાક લાગ્યો એમ. ગયા ચાર તો ટ્રેક્ટરમાં ગયા હતા. કેમ રૂ પિયુષભાઈ ટ્રેક્ટર અકાર્યું? જોરદાર. ફર્સ્ટ ટાઈમ હતું કે? ફર્સ્ટ ટાઈમ. હે ને 4 વ્હીલ આવડતી એટલે વાંધો ન આવે. હા પણ થોડુંક સ્ટેરિંગ મતલબ હા એ થોડુંક એમ હાર્ડ હોય, વસ્તુ અલગ પડે. હોય. પછી એનો ક્લચ ને એ સિસ્ટમ થોડીક હેવી. અલગ હોય હા. ઓલામાં 4 વ્હીલમાં થોડુંક સ્મૂથ આવે. કાંઈ નહીં હવે તો આવડી જાય. શું કેવું? જો ભાઈ નજારો જોવો અહીંયા.
ધ્યાન રાખજો પથ્થરનો. હા નજારામાં ભાઈ જો બાવળિયા છે તોય પણ આમ લુક કેવો મસ્ત લાગે છે. તમે કદાચ બાવળિયા હારે ફોટા પડાવો અને આપણે હેરમાં હોય ત્યાં ફૂલવાળા ઝાડ હોય, જો ભાઈ પાણી વરસાદનું ને નદીઓ પાર કરી બહુ જ રસ્તા ખરાબ છે. હે રસ્તા બહુ ખરાબ બહુ ખરાબ છે રસ્તા. છે. એ કેટલું રિસ્ક લઈને અમે આવ્યા હા ચાલો ચાલો ફટાફટ પોગી જાય ઘરે. સુરતમાં ભલે હાલતા ન હોય હા ગાડી પર જ પહોંચીને હા જો એમ વાતો કરે છે કે સુરતમાં મેં હાલીએ નહીં, ગાડી વગેરે ક્યાંય જાય નહીં, અને અહીંયા જુઓ હાલે છે ને. કેમ લાગ્યો થાક બોલો? એવું થોડું કહેવાય ને કે કોઈ બીજી વાર ગાડીએ ન લાગે, થાકી ગયા ને જઈ ગયા. હા કાજલ ભાભી થાકી ગયા, મજા. મજા નથી ને એટલી. ભાભીને મજા નથી, જો શરદી ને એવું થોડું થઈ ગયું છે. હા વાતાવરણ ફરે ને એટલે. આવી દે બોલા હા અમારા ભાભી જેમ બોલ્યા કરે હિન્દી ને એવું બધું હમણાં શીખી ગયા છે, પણ આજે મજા નથી ને એટલે જુઓ બોલતા નથી. ગાય આપણને વેલકમ કરે. ગાય શું હા આ ધીરે છે ને ખબર બેન વેલકમ કરી હાલો બે વાગે તો એ તો ગાય ગાય તો તારા કે ગાય મેં કીધું એમ થોડી ખબર છે ગાય. ચાલો હવે શું છે આજે ખાવાનું? હવે ઘરે જાય પછી ખબર પડે કે હું સરપ્રાઈઝ છે મારા રસોઈ એવું હા આજ તો હવે મમ્મી એને બનાવ્યું છે. મસ્ત બનાવી રાખ્યું છે. ભાઈ આપણે માતાજીના મઢે પગે લાગી આવ્યા છીએ અને હવે રિક્ષા આવેની વાટ છે, અને પછી આપણે જઈએ સ્ટેશને અને આપણા ગામડાને બાય બાય કહીએ અને આપણે આપણા કામ તરફ પાછા વળીએ. હવેથી બ્લોગ આપણે સુરત જઈને બનાવશું. અત્યારે ચાલો બધાને બાય બાય, અને અમારી ચેનલમાં જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.